જય ગિરનારી બીજા ભાગમાં તમામનું સ્વાગત છે ખોડિયાર સ્ટુડિયો રાજપરા। આપણે હવે આવી ગયા છે ઝીણાબાવની મઢી ને પહેલો પડાવ પૂરો થાય છે ને 12 કિલોમીટરનું અંતર પૂરું થાય છે। અહીંથી હવે 24 કિલોમીટરનું અંતર બાકી રહેશે। તો ચાલો આપણે ઝીણાબાવાની મઢીના દર્શન કરીએ। આપણે દર્શન કરી રહ્યા છીએ ઝીણાબાવાની સલમના। આ સલમ છે બાપુની અને આ બાપુનો ધૂણો છે મઢીનો। અહીંયા રાત્રિ રોકાણની તમામની વ્યવસ્થા હોય છે, પ્રસાદની પણ વ્યવસ્થા હોય છે। હવે અત્યારે આપણે જઈ રહ્યા સરખડિયા ઘોડી માળવેલાની જગ્યા। આ આગ્રા મગળી ડુંગરની ઘોડી કહેવાય। આમાં રસ્તો જો આવો આવે છે પથ્થરવાળો। સૌથી અઘરા મગળી આ ઘોડી છે। અહીંયા અમુક ડુંગરમાં પગથિયા આવે છે, જો આ રીતનું ઉતરવાનું પણ આવે છે અમુક જગ્યામાં। આપણે આવી ગયા છીએ માળવેલાની જગ્યા સરખડિયા ઘોડી। અહીંયા મહાકાળી માનું એક મંદિર પણ છે। અહીંયા બીજો પડાવ આવે છે, અહીં બીજો પડાવ પૂરો થાય છે। અહીંયા તમામ લોકો રોકાય છે, રાત્રિ રોકાણ કરે છે। જો આ તમામ લોકો રાત્રિ રોકાણ અહીંયા કરે। અહીંયા જમવાની પણ વ્યવસ્થા હોય છે, અન્નક્ષેત્ર પણ ચાલુ હોય છે। પોલીસનો સ્ટાફ પણ ખડે પગે ઊભો હોય છે ઇમરજન્સીમાં। હવે આપણે જઈ રહ્યા છીએ બોલ દેવી। આ નળ પાણીની ઘોડી કહેવાય છે। આ ડુંગર પણ બહુ ઊંચો હોય છે અને ઉપરથી જેટલા ઉપર ચડવી એટલું પાછું નીચે પણ ઉતરવાનું હોય। આ રીતનો રફ રસ્તો છે આમાં। અને બોલદેવી ત્રીજો પડાવ પૂરો થાય છે। અહીંયા બોલદેવી પણ અન્નક્ષેત્ર ચાલુ હોય છે અમુક સંસ્થાઓ દ્વારા। બોલદેવી પગવી એટલે 31 કિલોમીટરનો રસ્તો પૂરો થાય છે। અહીંથી ભવનાથ માત્ર 7 કિલોમીટર પછી હોય છે। ત્યાં પણ એક ખોડિયાર ઘોડી કહેવાય છે, એ પણ આવે છે ભવનાથ રસ્તા ઉપર। જો
જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જય ખોડિયાર સ્ટુડિયોને સબસ્ક્રાઈબ કરજો. જય ગિરનારી, જય ખોડિયાર.